સ્વામિનારાયણ હરે. શ્રી હરિ હરિ જન તિનકુ સદગુરુતા કી જો, સેવા કરન કી રીત બહુ बताए आपे सो, रेशम कोरी की धोती जो सदगुरु को पेराय, चंदन चर्चे भाल में कुंकुम बंध कराय, कुंकुम बंध कराय. કથા તો મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને સંભળાવે છે. આદરજમાં શ્રીજી મહારાજ ભક્તજનોને સદગુરુની સેવા કરવાની રીત બતાવી. હો, સદગુરુની કેવી રીતે સેવા કરવી. 4 સદગુરુ બનાવ્યા ને તો રેશમી કોરની ધોતી સદગુરુને પોતે મહારાજ પહેરાવી અને ભાલમાં ચંદનની અર્ચા કરી અને ચાંદલો કર્યો, કંકુનો ચાંદલો કર્યો. કુમકુમ ચંદ કરાય, સાઈડમાં ચંદનની અર્ચા, વચમાં ચાંદલો. પછી ફૂલના હાર બાજુબંધ મહારાજ ધારણ કરાવ્યા, શ્રીફળ અને સાકરના થાળ અર્પણ કર્યા. અને પછી શ્રીજી મહારાજ સંતો બેઠા હતા ને 4 ગાડા માથે 4 સદગુરુને બેસાડ્યા હતા. મહારાજ પોતે દંડવત કર્યા. લ્યો, વાત કેવી હતી બધી. મહારાજને ભાગી જવું હતું ને, સત્સંગ છોડીને હાજે સભા કરી. મુક્તાનંદ સ્વામી આવ્યા એટલે મુક્તાનંદ સ્વામી આવ્યા અને બધા હાજે જમવાનું બધું કામ પત્યું. રાત્રે સભા કરી સ્પેશિયલ સાધુની, હરિભગતને નો એલાઉડ. સમજાના, કેવળ સંતો. એમાં મુક્તાનંદ સ્વામી આવ્યા. મહારાજ કે સ્વામી જુઓ, અમે તો ફરતારામ છીએ, લોજમાં તમે અમને રાખ્યા, આટલા દિવસ રહ્યા. હવે તમે જાણો અને તમારો સત્સંગ જાણે કે લ્યો અમારે વનમાં જવું છે, તપ કરવા જવું છે. મુક્તાનંદ સ્વામી કે કાંઈ થયું નથી ને, એ કાંઈ વાત જ નહીં. મહારાજ કે અમારે જાવું છે, બસ, બીજી વાત કાંઈ નહીં. હવે તમે હાંચો આ સત્સંગને, બીજી કોઈ વાત જ નહીં. લ્યો, સંતો બધા મૂંઝાણા. એક તો રાત્રિનો સમય, મહારાજને અટણ ફાઇનલ કરી નાખું પાછું, સવારે વહેલા ભાગી જવું હોય, કોઈને ખબર ન પડે એમ. દિવાળીની રાત હતી હજી. સંતો કે મહારાજ રાત ન તો એમ જવાય નહીં, કે ખરાબ લાગે. રાત ન તો જવા દો, હુઈ જાઓ, સવારે તમે કેશો એમ કરશું. કે તમે જેમ કેશો એમ કરશું. મહારાજ કે હાચે ગોરા, તમે જેમ કહો એમ. તો ભલે સભાને કરી પૂરી, હુઈ જાઓ બધા. સવારે અમે કઈ એમ કરવું પડશે. અમે કઈ વનમાં જાવ રજા તો રજા દેવી પડશે. સંતો કે જેમ કહેશો એમ. આવી સંતો બધાને એમ જ હતું કે રજા જ લેવાના, કારણ કે હટી પડે હવે સમજાવીને કે કોઈનું સમજણ કામ નથી આવ્યું. આ વખતે બ્રહ્માનંદ સ્વામી સમજાવતા કે સુરો ખાતર સમજાવી લેતા, પણ આ વખતે કોઈ નથી સમજાવી શક્યા. બધા ફેલ ગયા. લાડુબા, જીવુબા કેટલા ઉપાય કરી ચૂક્યા, પણ મહારાજ રોકાવાની હા ન પાડીએ. હવે શું કરું? રાતના બધા હુતા હશે, પણ નિંદર કોઈને આવી નહીં હોય. કેમ નિંદર આવી ગયો? મહારાજ કે વનમાં જવું છે, એને વનમાં જવાની રજા દેવી. સવારે ઉઠીને એ જ ઉપાધિએ પાછી. મુક્તાનંદ સ્વામીને નિંદર ના આવ્યો. મુક્તાનંદ સ્વામી સવારે વહેલા 3 વાગ્યા પહેલા એની પાસે સરોદો કે કંઈક હતું, વાજિંત્ર રાખતા સંતો. આમાં કથા આવી ગઈ. એકવાર મહારાજને એમ થયું કે સાધુને વાજિંત્રની શું જરૂર, કે હાંચવાને રિપેર કરાવવાનું ઉપાધિ હોય વાજિંત્રની, હંમેશા હાંચવા પડે હારા, નહીં તો 3 તાલ ચૂકી જાય, પાછા સૂર ચૂકી જાય તોય કામ ના આવે. અને વગાડો ને એમને મૂકી દો ને તોય હારા બગડી જાય. તે આ બધું કરવું પડે એટલે તમને માથાકૂટ ન ખપે કે મૂકી દો.
મેળે ચડાવી દીધા. લ્યો એમને એમ કીર્તન ગાય. પછી સંતો મારે તમારી જેવી મરજી. અઠવાડિયું માન હાલ્યું સમજા. પછી મહારાજ કે આ વાજિંદ્ર વગરનું કે શમશાન જેવું લાગે કે લે પાછા રાખી દો કે લે. વરી સંતોને ઉતરાવે વાજિંદ્ર. ઈ બરાબર હે કે મહારાજ વાજિંદ્ર મજા બહુ આવે, તાન ચડે થોડુંક એમ. એટલે વરી વાજિંદ્ર લેવરાવ્યા. તો મુક્તાનંદ સ્વામી પાસે સરોદો લગભગ હતો એવું ગમે તે એક વાજિંત્ર. સવારે વહેલા સ્વામી ઉઠી અને મહારાજને રાજી કરવા માટે એ એક દર્દીલા સ્વરે કીર્તન ગાયા સ્વામીઓ નવા બનાવીને. હરિહૈયાના હાર છો જીરે તમે, હરિહૈયાના હાર છો, સેજતણા શણગાર છો જીર તમે, હરિહૈયાના હાર છો. મુખથી શું ઘણું કહીએ મોહન રે, પ્રાણ તણા આધાર છો જીર તમે, હરિહૈયાના હાર છો. હૈયાના હાર છો, આખા સત્સંગના તમે હાર છો, શણગાર છો પ્રભુ. તમે મૂકીને હાલા જાઓ તો સત્સંગ આખો શમશાન જેવો લાગે અમને. લેવા દર્દેલા સ્વરે સ્વામી બોલતા હતા ને. એક પદ ગાયું, બીજું ગાયું, ત્રીજું ગાયું. મહારાજ રહી ન ગયા સમજા. મહારાજ રાતના પહોંચી આવ્યા અને આવીને સ્વામી પાસે આવીને કે સ્વામી તમે ચિંતા ન કરો, અમે સત્સંગમાંથી જાશું નહીં કયો રેશું. લ્યો ઈ કીર્તનને મહારાજને આ સત્સંગમાં રાખ્યા છે. ઉદાસ હતા, ભાગી જાવું હતું, પણ વહેલી સવારે ઉઠીને સ્વામીએ કીર્તન ગાતા હતા તો એ કીર્તનના ભાવથી શ્રીજી મહારાજ જવાનું માંડી વાર્યું અને મહારાજ આ સત્સંગમાં રહી ગયા. એટલે સ્વામીને સંતોષ થયો. પછી બીજા સંતોને તો બહુ ખબર નથી કોઈને. સભા થઈ એટલે હવે મહારાજ કેમ કરવાનું હતું બધાને. એટલે મહારાજ 4 ગાડા હરિભક્તોને કે 4 ગાડા ગોઠવી દો. પછી ગાદી તક્યા નંખાવ્યા, આ બધા સંતોને બેસાડ્યા. એ પછી પૂજા કરીને ફૂલના હાર પહેરાવ્યા, ચંદ્રની ચર્ચા કરીને ચરણ ધોયા ને બધું નાટક કર્યું. પૂજા કરવાની રીતે પાણી પાછું માથા માથે ચડાવ્યું ને ભગવાનને શું વાંધો, જી કરવું કરે પાછા. આવું બધું કરીને પાછી આરતી ઉતારીને બધું કર્યું. પછી સંતોને કે હવે તમે પૂજા કરો. બધા પૂજા કરીએ છીએ. એટલે બધાને આનંદ હતો. મહારાજ રહેવાનું સંમત કર્યું. એટલે બાકી હોદો બધો આ શાસ્ત્રની રીતે કથા, જો કે બધા શાસ્ત્રમાં થોડોક ફેરફાર હોય. એક જ રીતની હોય તો બીજા શાસ્ત્ર વાંચી નહીં ને આપણે પાછા શાસ્ત્ર કરતા હો એકબીજા શાસ્ત્રમાંથી જ શાસ્ત્ર લખતા હોય, પણ એકની એક વાત થોડીક ફેરફાર થઈને લખાણી હોય. તો આ સદગુરુની મહારાજ પૂજા કરતા હતા. સાકરના થાળ અર્પણ કર્યા, પછી દંડવત કરવાના પ્રણામ કરીને પગે લાગ્યા. પછી સંતો હતા એ પણ આ 4 સદગુરુની પૂજા કરીને બધા પગે લાગ્યા છે. એ બધા સંતો પગે લાગતા હતા ને મહારાજની આજ્ઞાથી. મહારાજનો ભાવ જોતા હતા કે સદગુરુમાં ભાવ કેવો છે. બધાનો શુદ્ધ ભાવ જોઈને મહારાજ બહુ રાજી થયા. ખુદ શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કરતા હોય, બેસીને પગે લાગતા હોય, પછી જો એને લાગવામાં સંકોચ થાય તો વાંધો મોટો પડી જાય ને. તો તમે કોના ભાઈ? એક તો એના કહેવાથી કરવાનું, અને પહેલા મહારાજ પોતે કરી બતાવ્યું કે આવી રીતે તમારે આ સંતોની પૂજા કરવાની છે. બધા ભાવથી પૂજા કરી, પગે લાગ્યા, દંડવત કર્યા. જોઈને મહારાજ બહુ રાજી થયા. પછી હરિભક્તોએ પણ પૂજા કરીને વસ્ત્ર ઓઢાડ્યા. તેમના ઉપર શ્રીહરિ પ્રસન્ન થયા. પછી શ્રીહરિએ ભક્તોને કીધું કે જુઓ, સંતોની તમે આજે પૂજા કરી, જેમ અમારી તમે પૂજા કરતા એમાં સંતોની પૂજા કરવાની છે, પણ થોડોક ફેર કરવો પડશે. એવું ને એવું નહીં થાય. સંતોની પૂજા કરજો ફૂલ વગેરેથી, વસ્ત્ર ઓઢાડજો, પણ તમને સોનાના દાગીના અર્પણ કરવાની ઈચ્છા થાય
ઈચ્છા થઈ જાય, મનમાં ભાવ થાય. દ્રવ્ય અર્પણ કરવું હોય કે ઘોડા ગાડી આપી દેવી હોય તમને, કે પછી ઘોડો અર્પણ કરવો હોય કે બળદ અર્પણ કરવો હોય, તો આ બધી વસ્તુ છે ને સંતોને બાધ કરે એવી છે. આવી વસ્તુથી સંતોની તમારે પૂજા કરવી નહીં. છતાંય તમને આવી વસ્તુ અર્પણ કરવાનો ભાવ જાગે ને ત્યારે અમારી પૂજા કરજો. આવી વસ્તુ દેવી હોય ને ત્યારે અમારી પૂજા કરજો. બાકી સંતોને એના ત્યાગમાં બાધ ન આવે એવી રીતે વસ્તુ તમે સંતોને આપજો અને પૂજા કરજો. સંતના હિતની રક્ષા કરવી એ તમારો પણ ધર્મ છે. મહારાજ હરિભક્તોને કે સંતોનું હિત કેમ થાય એ તમારે એના હિતનું રક્ષણ કરવું. નહીતર તો હવે તમે દાગીનો દો તો લઈ લે, ઘણા બધા ન લેવાય ન હોય ને કાં, પણ એ તમારે ધ્યાન રાખવું પડે ને. રોકડા રૂપિયા દો તો લઈ લે, પણ જરૂર નહીં દેવાની. વ્યવસ્થા બધી છે સંસ્થામાંથી. ભુજના સંતો માટે બધી વ્યવસ્થા છે, કોઈ બાદ નથી. એટલે તમારી પાસે પરસેન્ટ પૈસા માગે પ્રાઇવેટ તો કોઈ દેવાની જરૂર નહીં. બાકી ક્યાંક ધર્મ સંસ્થાઓ બંધાતી હોય, મંદિરો માટે માગે, ઉત્સવ થતા હોય એને માટે માગે, એ બીજા નંબરની વાત છે. એમાં સ્વાર્થ નથી હોતો 1% પણ. એ તો એક પ્રેરણાની વાત છે. પ્રેરણા કરે ભાઈ આ સેવા કરવા જેવું છે, કંઈક કરો, અને પ્રેરણા કરી આવે ને તો કંઈ થાય એમ નથી. આપણે આ મંદિર બંધાય છે એમ હામેથી આવીને કરોડ રૂપિયા કોણ દઈ જાય? પૈસાદાર હોય એને મોટા સંતો પ્રેરણા કરે ત્યારે આપે, ના આપે એવું નહીં, આપે. પણ શ્રીજી મહારાજ કે સંતોને બાધ આવે એવી રીતે તમારે પૂજા કરવી નહીં, એના ધર્મને બાધ આવે એવી રીતે. બીજું મહારાજ કે બાઈઓને અમારી પૂજા કરવાની, બાઈઓની પૂજા કરવાની ઈચ્છા થાય તો સંતોની પૂજા બહેનોએ ન કરવી, તો અમારી પૂજા કરી લેવી. ધર્મ અને નિયમ વિના મોક્ષ નથી થતો એ નક્કી વાત છે મહારાજ. તમારો ભાવ ઘણી વખત બહુ જુદો હોય છે, સમજા? ભાવ તો ગમે એવી રીતનું થાય છે, પણ ભાવને પૂરો કરવો એના કરતા ધર્મ નિયમમાં સાથે રહીને ભાવને પૂરા કરવા. અમારી વાત બધી ધર્મને દ્રઢ કરવા માટે જ છે એમ તમારે જાણવું હો. બીજી વાત અમારી કાંઈ પણ નથી. ધર્મને દ્રઢ કરવા માટેની બધી અમારી વાતો. એટલા માટે તો અમે સમૈયા કરીએ છીએ. સાચા સંત મળે ત્યારે મોક્ષનો માર્ગ દેખાડે છે. એમ દિવાળીને દિવસે મહારાજ ઘણી બધી વાતો કરી. મુક્તાનંદ સ્વામી કે હવે અન્નકૂટની જે વાતો બનીને એ હવે લખું છું. અન્નકૂટને દિવસે જે પ્રસંગ બન્યો, 4 ઘડી રાત રહી ત્યારે સંતો નારાયણ ધૂન કરવા લાગ્યા. ધૂન કરીને ધ્યાન કરેલું છે. શ્રીજી મહારાજ જાગ્યા, સરોવરમાં સ્નાન કર્યું. સરોવરની પાળે તો ઉતારો હતો. સ્નાન કરી અને ભગવાનની પૂજા વગેરે બધું કરી અને શ્રીજી મહારાજ ગાડા ઉપર ગાદી તકિયા બિછાવીને બિરાજમાન થયા છે. રેશમી સુરવાડ અને ડગલી મહારાજ પહેર્યા હતા. લાલ ઘેરી શાલ ઓઢી હતી. ગામના બધા જ ખાંટ જાતિના લોકો સારા વસ્ત્ર પહેરીને બેસતા વર્ષનો દિવસ જાણી એ બધા એક એક નારિયેળ લઈ આવ્યા અને એક એક રૂપિયો લાઈન બંધ મહારાજને ચરણે નારિયેળ મૂકે, 1 રૂપિયો મૂકે અને પગે લાગીને હાલે જાય. લ્યો આ કોળી જ્ઞાતિના બધા. અને એક બાજુ ઢોલ અને ત્રાંસા વાજિંદ્ર વાગતા જાય પાછા. એ વાજિંદ્રો ચાલુ, મહારાજની પૂજા થાય. બધા પગે લાગી અને શ્રીહરિ આગળ આવીને પછી બેઠા અને પ્રેમથી મહારાજને કહેવા લાગ્યા. બધા પગે લાગીને બધા બેહી ગયા. પછી મહારાજને હાથ જોડ્યા છે. એમાં રતુખાંટ શ્રીહરિને કહે, મહારાજ આજે અમારું મોટું પર્વ છે, બહુ મોટું પર્વ. મહારાજ કે શું? તો 1876નું 9મું વર્ષ આજે બેસે છે. એટલે અમારે માટે આજનું આ 76નું વર્ષ છે ને એ તો બહુ મોટા પર્વ રૂપે થયું. એમાં તમારો ભેટો થઈ ગયો. આટલા બધા સંતો અમારા ગામમાં. મહારાજ અમારા લોકો છે ને બેસતા વર્ષને દિવસે જ્યાં જ્યાં હોય ત્યાં બધા ભેગા થઈ અને પ્રથમ તો કસુંબા, સમજા ના, જલસા કરે. હા, એ બધું પીવે
અને પછી ધવલ મંડળ કરી અને ચોકમાં બેસે બધા. ધવલ મંડળ એટલે ચંદ્ર આકાર ગોળ ગોળ બેસતા હશે, ધવલ મંડળ. ચોકમાં બેસે અને એક એકને નમસ્કાર કરે, એકબીજાને બધા પગે લાગે એવો રિવાજ લો, બધા વંદન કરે. અને પછી જેટલા યુવાન હોય ને એ લાકડાના દાંડિયાની રમત કરે અને બધા જુએ બેઠા બેઠા. તો મહારાજ હવે તો અમે સત્સંગી થયા એટલે કસુંબા તો કરાય નહીં અમારાથી, તમને રાજી કરવા છે તો તમને પગે તો લાગ્યા. હવે જો તમે રાજી હો તો દાંડિયાની રમત ઈ કરીએ, એમ ઈ તમારી ઈચ્છાથી કરીએ. આપણી મરજી હોય તો રમત દેખાડીએ. આવો યોગ અમને ક્યારે મળે? આમ તો કરતા જોઈએ, પણ તમને બતાવવાનો યોગ તો આજે છે. ત્યારે શ્રીજી મહારાજ કે જેમ તમારી રીત છે ને એ પ્રમાણે કરો, હંમેશા જેમ કરો છો ને એમને એમ કરો, અમારે જોવું છે. પછી તો શ્રીજી મહારાજને રીઝવવા માટે જુવાનિયાઓ હાથમાં દાંડિયા લઈ અને પ્રથમ ધવલ મંડળ કરી અને રમવા લાગ્યા. ધવલ મંડળ અને ઢોલ વાજિંત્ર વાગતા હતા, તેથી ઉત્સાહ વધતો હતો. રમતા ઉલટ સુલટ થતા હતા, બેસીને પણ ફરતા હતા. પગની ચાતુરાઈ ખૂબ દેખાડી, જેટલી કળા હતી એવી. અને દાંડિયાનો તાલ પણ ચૂકતા નહીં. પોતપોતાની ચાતુરાઈ દેખાડી અને શ્રીહરિને પ્રસન્ન કરવા માટે 4 ઘડી સુધી રમ્યા. પોણી કલાક સુધી રાસ રમ્યા. હો, સરસ મજાનો. મહારાજ કે હવે બંધ રાખો રાસ, બહુ સરસ. હવે બધા બેસી જાઓ અને નમસ્કાર કરો ગલો એકબીજાને. એ તમારો રિવાજ છે ને એ પ્રમાણે કરો. એટલે એક એક ઉઠી અને બેઠેલા અને બધાને એક હાથેથી નમસ્કાર કર્યા, હંમેશા કરતા હતા એમ. બધાને નમસ્કાર કરી રહ્યા. પછી શ્રીહરિ દરેક સંતને બોલાવીને બાથમાં ઘાલીને મળ્યા. નવા વર્ષનો દિવસ એટલે સંતો હજી જો આપણે પરસ્પર બધા ભેટે, કથા ઉઠે ને, અન્નકૂટની કથા ઉઠે એટલે બધાને એકબીજા નાના હોય મોટાને દંડવત કરી અને જય સ્વામિનારાયણ કહેવાનો રિવાજ છે. પછી અન્નકૂટ તૈયાર થયો, તેથી તરત ગામમાં જવા ચાલ્યા મહારાજ. ગામની અન્નકૂટ તો પછી ઘરે હશે ને. અન્નકૂટ હવનબા ને સુજાનાબા ને બેનો આવ્યા હતા, બધા અન્નકૂટ તૈયાર કર્યો હતો. મહારાજના થાળે ત્યાં થતા, ઉતારો અહીંયા હતો આંબલી કિનારે. હવે મહારાજ અન્નકૂટ ઉત્સવ કરવા માટે ગામમાં જવા લાગ્યા. ત્યારે ખાંટ જુવાનો સરોવર ઉપર આવીને તેમાં ઘડાનું નિશાન ધારી અને બંદૂકોનો અવાજ કરવા લાગ્યા, પણ કોઈથી નિશાન તકાયું નહીં. મહારાજ જતા હતા તો મહારાજ કે આ શું થાય છે? તો ઓલા ખાંટ લોકો કે મહારાજ અમારો રિવાજ છે, જ્યાં સુધી એક દીવડો હોય એના ઉપર કોડિયું હોય, કોડિયું તેલનું ભરેલું હોય, એમાં વાટ મૂકી હોય, વાટ બરતી હોય, તીર કામઠાથી માત્ર વાટને ઉડાડી દેવાની હોય. હો, કોડિયું ભાંગી ન જવું જોઈએ. જો કોડિયું ભાંગી ગયો તો વળી બીજું મૂકવાનું. વાટ ઉડી જાય તઈ પછી ગામમાં જવાય. મહારાજને રોક્યા, અમારા ગામનો રિવાજ નથી કે ગામમાં જવાય જ નહીં. કે લ્યો, જ્યાં સુધી આ વાટ ન ઉડે ત્યાં સુધી ગામમાં ન જવાય. તો મહારાજ કે જગ્યા કરાવો, અમે બેહીએ કે ત્યાં. પછી મહારાજ ત્યાં કને આ બધા પ્રોગ્રામ કરતા હતા ને, ત્યાં આવીને બેઠા. ભગુજીને કેટલાક પાડાઓ મહારાજને ભેડા હતા. હંમેશા એ વાટ ચીંધતા હશે, પણ આજે મેળ જ ન પડ્યો. ઘણો ટાઈમ થઈ ગયો તોય કે હવે કેમ પાર પડતો નથી. પછી મહારાજ કે તમે કહેતા હો તો અમારા પાડા છે. રતુ ખાંટના મનમાં એમ હતું કે અમારે જેવો બાણાવલી કોણ હોય કે લ્યો અમને ચિંતા આવડે એવું આને કોણ, આ તો માળા ફેરવે સ્વામિનારાયણ ભેગા ફરે એમ મનમાં થોડુંક એવું હતું. મહારાજ કે તમે કહેતા હો તો અમારા પાર્ષદને કહીએ. એમ ભગુજી ભેડા. ઓલે અમે થાક્યા હતા, હાર તો પામ્યા હતા, એટલે મહારાજને ખુશી દેખાડી. પછી તો ભગુજીએ તીરકામઠું લીધું એ લોકોના હાથમાંથી. પોતા પાસે તો કઈ હતું નહીં હથિયાર. એની પાસેથી હારું તીરકામઠું લઈ અને મહારાજને સંભારી ને એક ધડાકો કરાયો ને પેલા જ ધડે કે હો ઉડાડી દીધું. અને ભગુજી મહારાજનો જય જયકાર.
બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવી. રતુખાંડ ખુશ થઈ ગયા. મહારાજ આટલા બધા તૈયાર છે તમારા પાડા ગયેલો. અમને એમ કે માળા ફેરવી જાણતા હશે. મહારાજ કે અમારી પાસે બધું ફોજ તૈયાર છે, બધી જાતનું. શાસ્ત્રથી લડાઈ કરવી હોય ને, શાસ્ત્ર ચર્ચા, તો એ સંતો અમારી પાસે એટલા બધા તૈયાર છે કે કોઈની તાકાત ના હાલે. નિત્યાનંદ સ્વામી જેવાના સામે ગમે એવા પંડિતો આવે ને ભૂકા કાઢી નાખ્યો. અને યુદ્ધ કરવું હોય હથિયારથી તોય એવા પાડા 100-200 તો ભેડા ફરતા હતા. ગમે એવો સામે આવે ને વિધિ નાખે એને. હો, મહારાજની રજા મળે તો. લોલંગરની જમાત આવી હતી ને અહીંયા કને ખોખરા મહેમદાવાદમાં, હુડી નાખ્યા હતા ને. પેલા 4 જણા તો મહંતને જ હુડી નાખ્યા. હો, બીજા તો ભાગ્યા પછી કે અહીંયા રેવાય એવું નથી, મરણિયા થઈને મંડ્યા હતા. હો, મહારાજ કે બધી તૈયારી છે, બધી જાતના માણસો. જો ચિત્રકારે હતા, મૂર્તિ બનાવ્યા, પેન્ટર હતા મહારાજ પાસે, એવા બધા સંતો તો શાસ્ત્ર રચનારા હતા, શાસ્ત્ર શોધનારા હતા, શાસ્ત્ર લખનારા હતા, લૈયા, બધી જાતના સંતો હતા. બધા બહુ રાજી થયા. રતુખાંડના બેન હતા હવનબાઈ, તેમણે બ્રાહ્મણ પાસે અન્નકૂટના પકવાન બનાવ્યા હતા. ચોકમાં સુંદર બાગ જેવો શોભાડ્યો હતો, રંગોળીઓ કરીને. ચોક આખો જાણે બગીચો હોય ને એવો શોભાડ્યો હતો. શ્રીહરિ નાહી પીતાંબર પહેરી અને ઉત્તર મુખે કનક ચોકી ઉપર આવી અને જમવા બેઠા. જો ઉત્તર મુખે મહારાજ જમતા ને ત્યારે પણ દિશાનું અનુસંધાન રાખતા. અમે એક ઘરે ઘણા વર્ષ પહેલા એક ઘરે ઠાકોરજી જમવા બેહાર્યા દક્ષિણ દિશામાં. તો ઓલ્યો ભગત કે સ્વામી આમ ભગવાન જમવા ન બેહે, ફેરવણી કરો, 3 દિશા હાલે પણ દક્ષિણ દિશા હામાં જોઈને નહીં લે. પછી ફેરવ્યા અમે. કાં તો પૂર્વ દિશા જન બિહારો, કાં તો ઉત્તર દિશા. 2 દિશા વધુ શ્રેષ્ઠ. પશ્ચિમ દિશા હાલે ખરી પણ દક્ષિણ દિશા સામે જોઈને તો નહીં જ. આપણે પણ જો ઘરમાં શક્ય બને ને તો દક્ષિણ દિશા સન્મુખ બેસી અને જમવા ન બેસવું બને ત્યાં સુધી. ઉત્તર પૂર્વ કે પશ્ચિમ રાખવું. ઉત્તર પૂર્વ રહે તો વધારે સારું. એટલે શ્રીજી મહારાજ કનક ચોકી એટલે સુવર્ણની ચોકી ઉપર ઉત્તર દિશા સન્મુખ જમવા બેઠા. શ્રીનગરની હરિભગત બાઈ હતી, ગંગાબા, રેવાબા, ગોમતીબા વગેરે વગેરે બહેનો ભાત ભાતના પકવાનો ને ભોજનો ને રાયતા ને શાક જાત જાતના બધા બનાવ્યા હતા મહારાજને માટે. મહારાજ આવીને બેઠા ચોકી ઉપર એટલે આમ જગ્યા હતી ને આમ અન્નકૂટ ગોઠવી દીધો, અનેક જાતના ભોજન. શ્રીજી મહારાજ ભાવથી થોડું થોડું જમ્યા, બધામાંથી થોડું થોડું. અને સંતો અને હરિભક્તો એમ બધા દર્શન કરતા હતા. આમ તો મહારાજ પડદો રાખીને જમતા હોય, પણ આજે તો અન્નકૂટ હતો ને, બધાને દર્શન થાય એવી રીતે ખુલ્લી જગ્યામાં બધા દર્શન કરે. પછી 4 સદગુરુઓને પાસે બેસાડ્યા ને 5મા આનંદ મુનિને પણ મહારાજ બેસાડ્યા. પછી બધાને જમાડ્યા અને પછી સંતની પંક્તિ કરાવી. સંતની પંક્તિ થઈ, સંતો બધા બેસી ગયા અને રતુખાંડે પૂજાનો સામાન લઈ આવ્યા. પહેલા શ્રીહરિની પૂજા કરી, રૂપિયાનો થાળ ભરી અને મહારાજને અર્પણ કર્યો. આરતી કરી અને સ્તુતિ કરી કે અમે તમારે શરણે છીએ મહારાજો, તમારા છીએ, તમે અમને સંભાળી લેજો અને તમારા ચરણમાં અમને નિવાસ દેજો. ત્યારે શ્રીહરિ કહે કે અમારા વિના બીજું અધિક ન માને એ સદાય અમારા ચરણમાં જ છે. અમારા કરતા બીજું કાંઈ પણ અધિક ન માને એને અમારા ચરણમાં રહેવા મળે, જીવતે કે મરીને. અમારા કરતા જો વધુ કાંઈક મહિમા બીજી વસ્તુમાં હોય તો અમારા ચરણમાં રહેવા મળે નહીં. પછી રતુખાંડે શ્રીહરિની સ્તુતિ કરી, પૂજા કરી, સદગુરુની પણ પૂજા કરી, આનંદ મુનિ વગેરેની પૂજા કરી. સંતો બધા ધૂન કરતા હતા, પંગત બેસી ગઈ હતી ને, ધૂન બોલતા હતા. બધા સંતોને એક વસ્ત્ર ઓઢાડ્યું. લ્યો, પેલી પૂજા થઈ ગઈ અને પછી શ્રીહરિ પંક્તિમાં પકવાન પીરસવા આવ્યા છે. સંતો પકવાનના પાત્ર લાવીને મહારાજની આગળ આપે અને તેમાંથી શ્રીજી મહારાજ સંતોને એમ પીરસતા હતા. મુક્તાનંદ સ્વામી કે હે ઉત્તમ રાજન, બ્રહ્માદિકને પણ દુર્લભ એવો લાભ
આવો હો મહારાજ હે ભાવથી આમ જમાડે ને 30 વર્ષ સુધી સંતો હરિભક્તોને આ લાભ મળ્યો. 30 વર્ષ સુધી સહેજે સહેજે મળ્યો. સૌ જમ્યા. હરિભક્તોને પોતાને ગામ જવાની. પછી મહારાજ કીધું કે હવે આપણો ઉત્સવ પૂરો થયો, તમે બધા પોતપોતાને ગામ જઈ શકો છો. મહારાજ કે સંતોની સાથે અમે તમારા ગામમાં આવશું હો. અને હવે અમે જે અહીંયા આ દેશમાં ગામડા ફરીએ છીએ, છેલ્લી વખતનું છે અમારું. હવે પછી અમે આવવાના નથી. આ દેશમાં છેલ્લો અન્નકૂટ ઉત્સવ અમે કર્યો, લાભ લઈ લેજો. હવે પ્રબોધનીનો ક્યાંક બીજે થશે, આ દેશમાં નહીં થાય. પછી સંતોને કહ્યું કે આજથી તમે ભોજન જમવા માટે અમારી આજ્ઞાથી કાષ્ટનું એક શોભતું પાત્ર રાખજો. કે લ્યો આટલા દિવસ ખાલી હાથમાં લઈને જમી લેતા, લ્યો પાત્ર જ નહીં કાંઈ, કર પાત્ર ઉદર જોડી. હવે મહારાજ આજે રાજી થઈ અને કે મારી આજ્ઞા છે, હાવ ભંગણ જેવું નહીં, શોભતું પાત્ર પાછું થોડુંક ઠીક લાગે એવું. જો સાધુનો ઢેસ બધા બાવા જગતના કેવા આવે, આમ અલગ પડે કે ન પડે? આ બાવા શોભતો ઢેસ, આમ સૌમ્ય વેશ, એટલે પાત્ર પણ શોભતું. મહારાજ કે એમાં તમારા ત્યાગનો નાશ નહીં થાય. જાઓ, મોટા આનંદ મુનિ બહુ ત્યાગી છે. એમના મંડળના સંતો રામાનંદ સ્વામીની પેઠે ઝેરી નારિયેલનું પાત્ર રાખે છે. ઝેરી નારિયેલ આવે છે અને સીસલમાં થાય એને કોકોનેટ કે શું કે નામ છે ખરું કઈ, કોકોડીનેર નામનું નારિયેલ બહુ ઝેરી થાય છે. એનું બધું થોડુંક લાંબુ હોય, એમ એનું આમ આવડું જબનું હોય. અને મહારાજ કે માંગરોળમાં આણંદજી સંઘાડિયા છે, હરિભગત છે, એ સેવા ભાવે તમને પાત્ર ઉતારી આપશે. કયો કેજો, માગી લેજો એની પાસેથી, ઉતારી દેશે કે. અને ઈ પાત્ર માગવામાં પણ મહારાજ કે અમારી આજ્ઞાથી તમને કોઈ બાધ નથી. બીજું મહારાજ કે ધોરાજીમાં એક ક્ષત્રિય અજુભાઈ કરીને છે, એની પાસે 10-20 જેવો એવો પાત્ર પડ્યા છે કે એ માગી લેજો, કે એને કામના નથી કે હવે એ માગી લેજો. સંતો કે મહારાજ તમે કયો તેમ કરશું. તમારા વચન પ્રમાણે વેદ પણ ચાલે છે, વેદ પણ તમારા વચનથી બધું ચલાવે છે. તમારા શરણ વિના ભવનો પાર આવે એમ નથી જ પ્રભુ. મહારાજે બધી વાત કરી. ત્યાં કેટલાક હરિભક્તો હતા ને, એટલે માણસાના એક સુથાર ગંગાદાસ કરીને હરિભગત હતા, સુથાર હતા પોતે. એને હાથ જોડીને શ્રીજી મહારાજને કીધું, મહારાજ અમે સંતને કાષ્ટના પાત્ર બનાવી આપીશું. કે જેટલો જોઈએ એટલો. રોહિડાના કાષ્ટનું પાત્ર સારું બને અને એના પાત્ર બનાવી અને અમે તમારી પાસે લઈ આવશું, તમારે હાથે બધા સંતોને આપજો. ત્યારે શ્રીજી મહારાજ બહુ રાજી થયા. સમયની સેવા કહેવાય. મહારાજ કે જો અમે 10 દિવસ સુધી આજુબાજુના ગામડામાં ફરીએ છીએ, ત્યાં સુધીમાં જેટલા પાત્ર બને એટલા અમને એક ચોટ તો સેમ્પલ બનાવીને બતાવી જાઓ. અમે પ્રસન્ન કરીને એવા બનાવો બધાય. લો 2-4 જાતના બનાવી આવો તમે, આડા આવરા થોડોક જુદા જુદા સેમ્પલ દેખાડો. અને એ મહારાજ કે એક વેંથ પોળું કરવાનું, આમ એક વેંથ પોળું અને 3 આંગર ઊંચું, આમ 3 આંગર જેટલું, એટલું બહુ ઊંચું નહીં, 3 આંગર જેટલું. અને ચિનાઈ કટોરો આવે છે ને એના જેવો ઘાટ કરવો. લ્યો ચિનાઈ કટોરો આવતો હશે તેથી એને જેવો ઘાટ કરવાનો. એટલે હાવ આમે નહીં, થોડુંક રાઉન્ડ, હમણાં જે આપણું છે એ માયલો જશે આ બધો. એમ કહીને હરિભગતને શ્રીજી મહારાજ છાતીમાં ચરણારવિંદ આપેલા છે. શ્રીનગરના ભાવિક ભક્તો 10-20 દિવસ સુધી શ્રીહરિની સાથે દર્શન કરવા રહ્યા. એ બધા ગામડાઓમાં ફરતા હતા. શ્રીહરિ અન્નકૂટને બીજે દિવસે ત્યાંથી પ્રભાતમાં પ્રભુ ત્યાંથી ચાલતા થયેલા છે. મુક્તાનંદ સ્વામીને બેસવાને માટે શ્રીજી મહારાજ બળદગાડી મંગાવી અને રવાજી નામના એક પાર્ષદ એને મુક્તાનંદ સ્વામીની સેવામાં રાખ્યા. તમે એની રક્ષામાં રહેજો. અને માથા સુલ ગામના ક્ષત્રિય હરિભગત હતા. શ્રીજી મહારાજને રાજી કરવા માટે એક હરિભગત
ક્ષત્રિય. હવે પોતાની પાસે ગરાસ હતો, ગરાસનું ધન આવતું હોય ને, આવક હોય કઈ એકાદ બે ત્રણ ગામડાની, એ બધી મહારાજને અર્પણ કરી દીધી, જેટલી આવે એટલી મહારાજને નામે, અને પોતે પાર્ષદ થઈ અને મહારાજ ભેડા ભેડા સેવામાં રહ્યા લ્યો. સર્વસ્વ પોતાની આવક જેટલી હતી ને મહારાજને અર્પણ કરી દીધી, અને જીવ્યા ત્યાં સુધી મહારાજની સેવા કરી. હવે આ પૈસાનું મહારાજને શું કરવું? એકઠા તો કરતા નહીં મહારાજ. હવે આ દ્રવ્ય મહારાજ પાસે આવ્યું તો શ્રીજી મહારાજ કોઈક બ્રાહ્મણોને જગનો પવિત્ર અપાવવામાં આપી દેતા, કાં તો કોઈક બ્રાહ્મણ ગરીબ હોય કન્યાદાન કરવું હોય તો એમાં ખર્ચો થાય મહારાજ અપાવી દે. કેટલાકને ગાયનું દાન, અશ્વનું દાન, ઘરનું દાન, ભૂમિનું દાન, વાસણનું દાન, ભાગવત વગેરે પુરાણોનું દાન, વેદનું પુસ્તક કોઈકને જોતું હોય તો એ મહારાજ અપાવી દે, અન્ન જોતું હોય તો અન્ન અપાવે. આવું શ્રીજી મહારાજ પોતાની પાસે આવતું દ્રવ્ય એનો સદુપયોગ કરી દેતા. પાર્ષદોમાં ભગુજી સૌથી શ્રેષ્ઠ હતા. રવાજી એમના ગુરુ હતા. રવાજી સિવાયના લાખા ભગત, રામસંગ, રાજા ભગત વગેરે પાર્ષદો બધા બંદૂકધારી હતા, એ બંદૂક રાખતા હતા. રવાજી અને રામસંગ એ બંને જણા ધનુષધારી હતા. લ્યો, એ બે જણા ધનુષ રાખતા. આદરેજ થી શ્રીહરિ રોજે ઘોડે બેસી અને ચાલ્યા. પછી પ્રભુ ગામ કોલવાડા નામનું જે ગામ ત્યાં પધાર્યા છે. ત્યાં બાઈ ભાઈ સત્સંગી હતા, એ સામા આવ્યા છે ને વાજતે ગાજતે શ્રીજી મહારાજને પોતાના ગામમાં લઈ ગયા છે, ફેરવ્યા છે, થાળ જમાડ્યા છે, સેવા પૂજા કરી સારો એવો લાભ લીધો હશે અને ખૂબ આનંદ કરેલો હશે. આ પ્રમાણે આજની કથા છે 35મો તરંગિયક અને પૂર્ણ થાય છે. શ્રીહરિની અદ્ભુત કથા, અદ્ભુત સેવા. હવે જો મહારાજ પર પાછી વૃત્તિ વાળી દીધી ને, પોતાની સત્તા સંતોને આપી દીધી. હવે મોટા એને માનો અમે હવે દાસ થઈ ગયા બસ. હવે પાછા વર્ત્યા આવે એટલે આ ઉંમર થાય ને થોડીક, પાછા વર્ત્યા થઈ જાવ, સમજે ને, પાછા વર્ત્યા. જેમ બને એમ નિવૃત્તિ લઈ અને મહારાજનું ભજન વિશેષ ને વિશેષ થાય. પંચ વિષયમાંથી જીવ થોડોક ઉખડે એવા પ્રયાસ ભગવાનના ભક્તોને કરવા. મહારાજના ચરિત્રો બધા એવા છે જે તે પ્રકારે કરીને જીવને ભગવાન સન્મુખ વાળવા છે. એટલે આ બધા ચરિત્રો મહારાજના સાંભળી અને ચરિત્રોમાં મનને એવું ગૂંચવી દેવું કે પંચ વિષયને બહુ યાદ જ ન કરે, પછી એમ જ આનંદ માણે. વારે વારે સંભળાવે ને ભગવાનના ચરિત્રો બહુ વારે વારે સંભળાવવા પડે, ઘણું બધું સંભળાવવું પડે. ત્યારે અંતર છે ને એ થોડુંક ચરિત્રોથી વાસિત થાય, વાસિત થાય પછી એમાં મજા આવે આમાં. એટલે આવા ચરિત્રોમાં રમતા રહી અને આપણા આત્માનો બેડો પાર કરી લેવો. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવં કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.